ભાઈ નિરાયત ઓલો પર શુદ્ધિકરણ પતંજલિ ની શોધમાં નીકળી હવે અમે રીલ્સ બીલ્સ બનાવી લીધી ભાઈ તો યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી નાખો હવે અમે અત્યારે બ્લોગ ચાલુ કરી ઓ માય ગોડ ચેર બ્લેક નવીન જોવા મળે તો જાય ભાઈ તારે શું લેવાનું છે? પતંજલિ નું પતંજલિ માંથી દવા લેવાની છે દવા મારા મમ્મી ની કઈક લેવાની લિસ્ટ મોકલું હે એટલે પતંજલિ માં જ લેવાનું. હા પતંજલિ ની જ લેવાની મેડિકલ માં પૂછી લઈએ આપણે. હાલો કઈક પતંજલિ ની શોધમાં નીકળી હવે અમે આસ્તા એકલા વ્યા છે આપણે ત્યાં હું હે મેડિકલ આસ્થા મેડિકલ હાલો ત્યાં તપાસ કરી ગાઈસ ત્યાં મળે કે નહીં તમને બતાવી ગાઈસ ધવલભાઈ થોડા વાળ કટિંગ કરે છે લ્યો ભાઈ નિરાય જાઓ ભાઈ નિરાય ઓલો પર શુદ્ધિકરણ બસ લા ડરિંગ હાલો રેડી એની હેર સ્ટાઈલ કમ્પ્લીટ ઉડી એક્સાઈ હોય ઈ ઉડીએ તો જાઉં. એ લંગડો થઈ ગયો એ પાછો પડી ગયો હવે તો પડી જાય ને તારો કદે લંગડો કરી નાખ્યો લે એ નાટક કરો. નાઈટક નહીં લંગડો કરી નાખ્યો નાઈટક ની ક્યાં દે ઓહે મારી નાખ્યો લા ઓહો હવે હાવ માર ના ગુરા આમ તડપાવાય નહીં કોઈને એ મારી ના આમ જીવતો ન માર ના અરે મંડા મને ન હાલે જીવ ન હાલે મને હવે રેવા દે જીવે એવો જો માર ના હવે ઓમ શાંતિ. દુષ્ટ પાપી પગ નીચે જો કચરાઈને આવી જો ઢગલો છે. ઓ દુષ્ટ પાપી એનું મારા હાથે લખ્યું હોય અને સીધી સ્વર્ગમાં એન્ટ્રી છે. સ્વર્ગમાં વાળ કાપીને વાળ દાઢી કમ્પ્લીટ કરીને શુદ્ધિકરણ કરી. ભાઈ કાલ મારા ભાઈ ભાગી નહોતી ખાધી ભાઈ આરએમડી ખાધી હતી એટલે ખોટું ભાઈ મારા ભાઈ જજ ન હોત આરએમડી ખાધી હતી આમાં છે જો એટલે તો એ ખારો થઈ ગયો તો ગાયરું બોલતો તો એટલે આમાં આરએમડી ખાધી હતી ને ભાઈ હાકે ગાડી સ્વીકારી લે માફી માંગી લીધી હવે થોડો કાપુ ગાય જો મારું ઓલું ગયું ક્યાંય ગયો એમ જો વાયરે નીકળી ગયો નહીં જીવવા દી માફી માંગી એટલે આપે માગે યાર ને એવું. अबे साले ભાઈ ચા આવી ગયો છે ચા ભરવા ચા ભરવા વાળા હમણાં આવશે ગાઈસ હું ક્યાં ચા નબળું પીતો જ નથી ભાઈ ધવલભાઈ થોડુંક મોટેથી ઓલું ભાઈ ગીત પાછું ઓલું કાઢવું પડે વાયથી બ્લેક એન્ડ વ્હાઈટ આ મજા આયા હમણાં એક મર્ડર કરી નાખ્યું એમને લીલા માખીને માર્યું હું કેવું દુષ્ટ પાપીને તમે મોટેથી આતંકવાદી હે ને ના હોય કઈ દી પગ કોરા પગે હાલો ચપ્પલ જેવાની કેટલી જો અરે ચા ભરને તું કરવાનું એ કરને ક્યાં પડ્યા હું જયેશભાઈ તમે કર્યું યાર શું કીધું કઈ નથી આમાં તારા તોટા છે મારા આ કોણ છે આ દર્શનભાઈ આ છોકરા समझ रहे हो ઓય ના ના એમને તડપાવીશ એ ના ના આ તો હું કહે સ્વિમિંગ પુલમાં નાઈ ગરમી હે ને એટલે આ મજા આ ધ આ દી એટલે દર્શન આ ધ આ એનો છોકરો ના છોકરી તમે સાલે
ભાઈ વિનીતભાઈ ને કીડી ચડી ગઈ. વિનીતભાઈ હું થયું? કીડી કે લાલ કબ્બા જેવી કીડી ચડી ગઈ ક્યાં ચડી ગઈ? કઈડી ગઈ? આ ઉપર નથી આવી ને કીડી ને તો કઈડો કઈડી. તને કીડી પેલા મને કઈડી ભાઈ હું કઈડી ગયો ક્યાંય કીડી તો ક્યાંય દેખાતી નથી. સહન નહોતી મરી ગયો ક્યાંય કીડી નથી વિનીત. હે બતાવું બતાવો. હમણાં અહીંયા દેખાનું છે ટબા જેવડી કાળી હે ભાઈ તો. કાળી નથી, કાળી હે, જો તો. લાલ હે જોઈ રે એમાં એવું હતું વિનીતભાઈ ને મસ્તી કરી ને તો વિનીતભાઈ મસ્તી કરી તો સહન ન થઈ એની અમારી મસ્તી કરી હતી તો મેં એની મસ્તી કરી તો મરી ગઈ સહન ન થઈ ન થઈ એનાથી જયેશભાઈ આમાં 10 ઇંગ્લિશ તો બોલો થોડું ઇંગ્લિશ. નાઇસ નાઇસ ડિયર. ડિયર હું યાદ આઈસ્ક્રીમ યસ યસ. નો 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 હાલો મારે કટકો ઉતાર ને ઉતાર લે ગાયો. રીલ્સ બીલ્સ બનાવી લીધી. હું કરવાનું લોગ બનાવ્યો નથી હવાનો એટલે કઈ કેવું નથી. વાહ એ કામ ગઈ મોત ઈ તાર કામ ગઈ હો ભાઈ. એવી રીતના સ્ટાઇલ મસ્ત ઉભો મસ્ત સ્ટાઇલ માં ઉભો હો ભાઈ. આગળ હાથ રાખો એવી રીતના સિક્યુરિટી ઉભે આ મજા. કાઢી લે ચાવી હાલો હાલો ચાવી હતા દીધી હાલો હાલો મહાદેવ મહાદેવ. બાકી જો ને તમારે ના ના હે આવ્યું નથી ને કાંઈ આવ્યું નથી. આવ્યું નથી આવ્યું આવે ને કટ કટ ભાઈ ગો વિની હવે જયેશભાઈ તમારે કઈ ખાવાનું હે? હા હવે કઈક મોડી છોકરી જાય તો કઈક ખાવાનું ગોતું કરે ચલો ચાલો. હું જાઉં હાલો ને ગાડી. હા એટલે બેટરી અંદર વાંધો હતો બેટરી નો વાંધો હતો ને બેટરી ન્યુ નાખી બરા. ન્યુ એડેડ પ્લસ તું કહેતો તો કઈક બીજો મેં કોઈ ગિફ્ટિંગ ઓલા જે કે ભાઈ એમ કેતો હતા જે કે ભાઈ નું નામ તો નથી આવડતું હું ભાઈ. જયેશભાઈ ની વાણી બહુ સારી એમ કેતા હતા કમેન્ટ માં. કેમ જયેશભાઈ સમજાવે બધું એમ. એવું છે હું સમજાવતો તું કરે તા એ તો ભાઈ ને ખબર કોણ પાયો કમેન્ટ કરે ને ભાઈ. કોણ હાલે જાણી તું નહીં હું કમેન્ટ કરી હતી જયેશભાઈ ને સમજાવતા બધું સારું આપડે. સમજાવ તો બધાને સમજાવું પણ સમજતા નથી શું વાંધો ઓ મોરે મોરો મોરે એમને જે સમજે એ સમજી જાય છે એમ કે જે નથી સમજતા એનું શું કરવા એનું શું કરવાનું? એટલે મને એ કરી જે નથી સમજતા ને રૂબરૂ મળી જાય ને કઈક સામે આવે તો મજા આવે તો સમજાવે એવી રીતના ને કે સીધા સમજી જ જાય ત્યાંથી ને અમે તો રૂબરૂ ભેગા જોઈ રહ્યો તો એ કેમ ન સમજવું? હું તો પિત્તાની ભૂકી વાટી જ રે તમે દીધી કરો તો ન થાય આ મજા હા સમજો આકાશ વેધર જેવો તમે વેધર ભાઈ એક નંબર એમાં કઈ બ્યુટીફુલ સો નાઇસ એટીટ્યુડ બ્યુટીફુલ આઈ લવ યુ આઈ લવ યુ આયા કિસી નથી કરતો ને કે તું આલા કરી લો મારી એવું કરે સારા ગંધારા. હવે હું ખાવું એ દાદા શું ખાવું આજે તો 1 વાગ્યો એટલે એ ખુલ્લું જઈશો ચાઇનીઝ પંજાબી વાળો 12:30 એટલે આમાં બ્લોર આવે એટલે જરા 12:30 યા ઈ 12 વાગે જ બંધ થઈ જાય બંધ થઈ જાય. 12 વાગે આનો તો નવો હે પણ હું ચાઇનીઝ વાળો એ આપણે ઓલો કેતો કે હાર નાખતો હવે હજી છે હા એના એરિયા જો ફોન કરો એટલી વારમાં મેં રીલે બની લીધી કે મારે જમવા જવું હોય કે હા જયેશભાઈ લઈ લીધું પાર્સલ. હું લીધું જયેશભાઈ ભાખરી ને એવું લીધું હે કેટલા ભાખરી કેવું તમારે શાક થેન્ક યુ ભાઈ કેટલું લીધું ખાવા જેવું લાગે. આવા જન્મ લીધો તો ટિફિન બંધાઈ લેતો હોય તેના કરતો આ કપાયા તો ગયો બાકી તો પતિ તો ઘરે સાયન્સ સમજાવી જોઈએ કે ઘરે વાંધો ના હોય ઘરે કદી બોલાવવા જોઈએ રોજ. ના હો કાલે તો શું કેવાય કે 2 વાગે ગયો એ ફૂક જ મટી ગયો તમે ખાધું જ નહીં કાલે હું એમને અરે ફૂક જ નથી આવ એટલે ને એક ગાડી જાય કોકનું પડી એમને બીજા ડમ્ફર નો શોખીન ભાઈ ડમ્ફર બમ્ફર હું છે રાજકોટમાં ઘણા બમ્ફર રખડે છે પણ હું તો ભાવ બહુ હું થયું ભાઈ બંધ હું થયું હા ખુલી ગયું આમાં ભાઈ રિંગ પાનું આ શું વાત તમારે રિંગ પાના જ નથી ગાડીમાં તો ગેરેજ ખુલ્લો ને ઉરા અત્યારે
આ બહુ જોખમ વાળું ભાઈ. વ્લોગ બનાવ વ્લોગ હલવાઈ ગયા કા અત્યારે હવે શું કરશો આમ તો આમાં કાજે જા ભાઈ લેવા કઈ ring હા ભાઈ આવી ગયા યો હથોડો લઈ આવે બરે. હાલો થઈ જાય હવે આપણે નીકળી દો ગમે ને વ્લોગ બનાવ્યો તો જય દ્વારિકાધીશ જય દ્વારકાધીશ ત્યાં પછી ક્યાં હે આપણે? આ તો ઉડતા તેલ લેવા હે. ઉઠતા તે લેવો હોય ભાઈ એવું હોય હવે નબળી વાત કરવાની જાતે જ નથી ભાઈ કાય ભાઈ એટલે તો ઠીક છે ના કે જય રામા પીર. હે નાગે તો તેલ નાખી જય રામા પી આ ખુલ્લું જ છે જો હજી નવું જ પીલું છે. કેટલા ટાઈમ થી આવ્યો નવો આ ખુલ્લું જ છે હવે જો તો આપડે આવ્યો ત્યાં ખુલ્લો જ હતો ના ના હપે તો હા તો તાવથી ખુલ્લું આમનું રાખે ને એકલી વાત. હા હાલો ભાઈ. આમ જ લાઈટ વગર એલા આ ચાલુ છે જો સોડા ગાડી થોડા એટલે હમણાં જ પીધી. હા લા તો હું મારા મનનો मैं गाली नहीं दे सकता वरना मैं ऐसी ऐसी गाली तो ऐसी आज अमूल पार्लर खोलो है जे डिलक्स खुली है હા એટલે આપણે પડીકા ખાઈને નથી કાઢવાના. हाँ એમ નબળું જીવવાનું થતું નથી આવા ખાઈ છે જમીન લેવાના. ખાવા જન્મ લીધો બીજી વાર બોલ્યો તો આ. એ જે કહું તને યાદ ન હોય કેમ કે નબળું ને જીવવું એટલે આપણે પબ્લિક ને કે ખાઈ લેવાનો ભાઈ ગમે એવું ટેન્શન આવે ગમે હોય ટેન્શન સાઈડમાં રાખી દેવાનું. બહાર નું ટેન્શન બહાર મૂકીને આવો ઘરમાં લઈને નહીં જવાનું કોઈ દી. બહાર જાય ભલે પછી ગમે ખાતું તો પાછી કઈ કરવાની નહીં કરી જાવ ઓલો ભાઈ કે કોમેન્ટ કરી એને એમ કે ભાઈ ખબર પડી ગયો સલાહ હારી દઉં છું તો ખૂબ ખૂબ આભાર તમારો આભાર તમારો ખૂબ ખૂબ. તો ભાઈ નંદન તમે અમારી થોડી કેર કરી છે. હાલો હવે ગાડી આખો તો ઘેરે પૂગી વેલા આયે એની ચાલુ વેબસાઇટ સજાવી વાળો છો એ પણ એટલે આપડે ક્યાં ઈ બનાવતો નાની બધી ક્યાં લેવો ચાઇનીઝ લેવાનું ને કંટાળો હવે બહુ નીંદર આવે ફૂલ ગઈ તમે મને નહીં અને આ જો કહેવાનું ભૂલી ગયો કે જયેશ હાટભાઈ સુકન્યા હોય અમારો લોક જોતી હોય તો ઉપર આઈડી આપ્યું હોય જયેશભાઈ નું ફટાફટ એના હાથે સંપર્ક કરો અને લગ્ન ચલ્યું એટલે બહાર નું ન ખાય મારો ભાઈ પછી એને બાર નો ખાતા ટીપડાઈ દઉં ભાઈ ફૂલ ભેગા થાઓ એ ભાઈ કોણ આવ્યો લઈને કોણ જવાનું લઈને ઈ કે તમારો બાપ હપ્તા નહીં નીકળે ભાઈ જવું હોય તો આમને ઉપર એમને જ જવાનું છે મૂકીને ભાઈ જયેશભાઈ ને ઉતાર દીધા ઘરે જો આ સાફ સફાઈ હાલે તો જયેશભાઈ ને એના ઘરે ઉતાર દીધા ને હવે આપણે ઘર બાજુ નીકળી જાય જો તમારે આજની રીલ જોઈ હોય તો મને ઇન્સ્ટાગ્રામ ફોલો કરો ભાઈ ઉપર આઈડી આપ્યો ઇન્સ્ટાગ્રામ ફોલો કરો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો 3500 માં લગભગ મારે 50-60 ફોલોવર લેવા બાકી લગભગ 50-60 ફોલોવર તો બાકી છે 3500 3410-20 ફોલોવર થયા અમારે લગભગ એટલે 3500 ફોલોવર ફટાફટ કમ્પ્લીટ કરી નાખો ગાઈઝ આપણે અને યુટ્યુબ માં જો તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો અને હવે આપણે નીકળીએ ઘર બાજુ ગાઈઝ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો મળી બીજા વ્લોગમાં ગુડ નાઇટ ટેક કેર